આપણા તાલુકાના ઓળિયા ગામે શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજ દ્વારા આ 33મો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ આયોજનમાં 17 વર દંપતીઓ જોડાણા છે. તો એમને હું આવકારું છું, અભિનંદન આપું છું અને ખાસ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એના જીવનમાં ખૂબ જ નિરોગી જીવન જીવે અને સુખી સંપત બને એવી ઈશ્વરને પ્રાર્થના. આ પ્રસંગમાં આયોજકો ભાઈ શ્રી નરેશભાઈ અને સંધુભાઈ અને એમની સમગ્ર ટીમ આવું સરસ કાર્ય કરી રહ્યા છે. એમને પણ હું અભિનંદન આપું છું. આ પ્રસંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં દાતાઓ જોડાણા છે અને દાતાઓ દાન આપે છે અને સાથોસાથ એમનો કિંમતી સમય કાઢીને પણ દૂર દૂરથી સુરત, અમદાવાદ વગેરે થી અહીંયા પધારે છે. તો એને પણ અભિનંદન આપતા મને આનંદ થાય છે. આ પ્રસંગને અનુસરવા અને પ્રસંગમાં પધારવું એ ખૂબ મહત્વ છે. તો આ પ્રસંગે આપણી વચ્ચે આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, દરેક દાતાશ્રીઓ સુરતથી, અમદાવાદથી, ભાઈ શ્રી વસંતભાઈ માવલિયા અને તાલુકાના ખૂબ જ અગ્રણી બધા જ આગેવાનો, બધાના નામ લેશ તો ખૂબ સમય જાય. તો સ્ટેજ ઉપર બિરાજમાન બધા અગ્રણી આગેવાનો ના 70 જાનમાં પધારેલા મહેમાનો, ભાઈઓ બહેનો, ઉપસ્થિત દરેક આમંત્રિત મહેમાનો, ઓળિયા પટેલ સમાજ આ 33મો સમૂહ લગ્ન કરી રહ્યું છે. એની ટીમ ખૂબ સરસ કામગીરી કરે છે. આપણે જોઈએ છીએ તેમ મહેમાનો માટે, વરઘોડિયા માટે આવું સરસ આ ટીમ આયોજન કરીને ચિંતા કરે છે. સમાજ માટે કોઈ પણ માણસે ચિંતા કરવી જોઈએ એ આપણી ફરજ છે. પટેલ સમાજ અત્યારે દુનિયામાં, વિશ્વમાં ખૂબ જ આગળ વધી રહ્યો છે એ આપણે સૌ જાણીએ છીએ અને આગળ વધવું જોઈએ. છતાં એક બે વાત આપ સમક્ષ મારે કરવાની છે. અત્યારના વૈજ્ઞાનિક યુગમાં દરેક સમાજનું બાળક પાછળ ન રહે એવી વાલીઓ ચિંતા કરે છે અને ચિંતા પણ કરવી જોઈએ. આ યુગ વૈજ્ઞાનિક યુગ ચાલી રહ્યો છે. આપણા વડીલોએ જ્યારે શરૂઆત કરી ત્યારે એક પ્રશ્ન અને મુદ્દો હતો, મને યાદ છે. સમૂહ લગ્નનું આયોજન કરીને સમૂહમાં જોડાવાનો ખાસ વડીલો કહેતા હતા એટલા માટે
કે તમે લોકો ખોટા ખર્ચા ખોટો સમય ન બગાડો અને સમૂહ લગ્નમાં જોડાઈને તમારી ભાવિ પેઢીને અભ્યાસ માટે ખર્ચ કરો એવો મૂળ હેતુ આ સમૂહ લગ્નમાં જોડાવાનો હતો. આજે આપણે સૌ જાણીએ છીએ કે બધાના માટે સમયની બહુ કિંમત છે. આજે આ 17 લગ્ન અહીંયા જોડાણા એના વાલીઓને હું અભિનંદન આપું છું. એટલા માટે કે કેટલા બધા લોકોનો સમય બચશે, એક જ જગ્યાએ મળવાનું થશે. આજે બધા લગ્નમાં કોઈ પહોંચી ન શકે, પણ સમૂહમાં દાતાશ્રીઓ વગેરે આપણી જ્ઞાતિના આગેવાનો, વડીલો અને હોદ્દેદારો પણ હાજરી આપી શકે. તો આ પ્રસંગે આ વળિયા પટેલ સમાજને અને વળિયા ગામને મારે અભિનંદન આપવા. હું જોઉં છું કે સ્ટેજ ઉપર જે મહેમાનો છે, જે દાતાઓ છે, એમાં મેજોરિટી વળિયા ગામના જ છે. અને વળિયા ગામમાં તો મારે ખાસ કહેવું છે, આ ગામના બ્રહ્મદેવતા હિરેનદાદા એક ભાગવત કથાકારના આચાર્ય છે. નાની ઉંમરમાં એમની કથાઓ ખૂબ જ ચાલી રહી છે અને ખૂબ સારા વક્તા છે. અને આ સમૂહ લગ્નમાં પહેલાથી આ યુવા પેઢી સાથે, આ મંડળ સાથે એમનું જોડાણ છે અને પોતાનું જ્ઞાની માર્ગદર્શન પણ આમાં પૂરું પાડતું હોય છે. તો આવા પણ હિરેન દાદાને પણ હું અભિનંદન આપું છું. અને ખાસ આ મંડળ, આ ટ્રસ્ટી મંડળ અને નરેશભાઈ, સંધુભાઈ વગેરે બધી ટીમ, મને ખ્યાલ છે લગભગ 1 મહિનાથી આ કાર્ય માટે મહેનત કરતી હોય છે. આગળ દાતાએ આપણી સમક્ષ મેરિયાણાના દાતાએ જાહેરાત કરી કે આવતા સમૂહ લગ્નમાં મારું યોગદાન હશે. તો મારે પણ દાતાઓને વિનંતી કરવી છે કે તમે યોગદાન આપવાના છો, દાન આપવાના છો, તો આ અમારી ટીમને એડવાન્સથી જાણ કરો ને, તો એમની સાથે ગદગદ ફૂલશે અને 17ની જગ્યાએ 34 લગ્નનું આયોજન કરશે. દાતાઓને દાન આપવાનું છે, તો પછી થોડુંક એડવાન્સ આ કમિટીને જાણ કરે એવી પણ મારા દાતાઓને વિનંતી કરવી છે. સાથોસાથ આ લગ્નમાં આપ સૌ કિંમતી સમય કાઢી પધાર્યા એમને આવકારું છું, અભિનંદન આપું છું. અને મને આ સ્ટેજ ઉપર મારું સન્માન કર્યું ને બોલવાની તક આપી એ બદલ આયોજકોનો અભિનંદન. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.